નમસ્કાર દર્શક મિત્રો, મહાસાપરા ન્યૂઝ લાઈવમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું જામ જયમલસિંહ જાડેજા. મિત્રો, ઘણા બધા મિત્રોને મળવાનું થતું હોય છે, પરિચિતોને મળવાનું થતું હોય છે, પણ એવા મિત્રોનો સંગત આપણે કરવો જોઈએ કે જેમાંથી આપણે કંઈક મળે. મિત્ર જે છે એ પારસમણી જેવો હોવો જોઈએ, જે આપણે સ્પર્શ કરે તો કદાચ આપણી અંદર એવા ઘણા બધા માઇનસ પોઈન્ટ હોય, ઘણી બધી એવી કહી શકાય કે નેગેટિવિટી હોય એને પોઝિટિવ કરી નાખે. ઘણા મિત્રોને તમે મળો એટલે તમને એની અંદરથી ઉર્જાનો સંચાર થાય, નકારાત્મકમાંથી હકારાત્મકતા તરફ લઈ જાય, એ સાચો મિત્ર કહેવાય. નેગેટિવમાંથી પોઝિટિવ તરફ જે છે આપણે દિશા આપે, એ સાચો મિત્ર કહેવાય. ઘણા બધા એવા મિત્રો પણ હોય છે, ઘણા બધા એવા પુસ્તકો પણ હોય છે કે જે આપણા જીવનમાં બદલાવ લાવી શકે. અને એવું જ પુસ્તક મને જે છે એ મળ્યું છે. અહીંયા તમે જોઈ શકો છો, ડિસ્પ્લે ઉપર પણ એ પુસ્તક દેખાશે, સફળતાની ચાવી. અને જેના લેખક અને પ્રકાશક છે શ્રી ગોપાલભાઈ સવાભાઈ ડાંગર, ગોપાલ બાપા, નાડાપા અને કચ્છ જિલ્લો, ભુજ તાલુકો. આ નામ અજાણ્યું નથી, પણ મિત્રો એમનું એક અલગ પાસું જે છે આધ્યાત્મિકતામાં એમણે ગજબનું ખેડાણ કર્યું છે. એણે સ્વને ઓળખવા માટેના જે એ પદ વાંચતા એમ લાગે છે કે એમણે સ્વને, હું કોણ છું, આ પ્રશ્ન જે છે એ ત્યારે જ ઉદ્ભવે કે જ્યારે વ્યક્તિને અંદરની ઓળખાણ થઈ હોય. તો ગોપાલ બાપાનું આ પુસ્તક મારી હાથમાં આવ્યું અને એના માટે હું આભારી છું. રણછોડભાઈ આહિર, જે એમના સુપુત્ર છે, રણછોડ ડાંગર. આ જે છે પાછળનું પુસ્તક જે છે પેજ છે. જોકે આ પરિવાર સાથે મારે થોડોક નજીકનો ગરબો એટલે છે કે ગોકુળભાઈ આહિર મારા મિત્ર, જે આ પરિવારમાં, દિવાળીબેન આહિર જે સુપ્રસિદ્ધ ગાયિકા છે, એ પણ આ પરિવારના. પણ મારે વાત કરવી છે આજે સફળતાની ચાવીની, મારે વાત કરવી છે ગોપાલ બાપાના પદની, મારે વાત કરવી છે ગોપાલ બાપાની જે આ જીવનમાં રહીને એમણે જે પામ્યું છે અને જે વેચવાનું એમને જે છે કહી શકાય ને કે જ્યારે અંદર સંપત્તિ ભેગી થાય ને ત્યારે વેચવાની વાત થતી હોય છે. બુદ્ધ હોય, મહાવીર હોય, મોહમ્મદ હોય, કે પછી કૃષ્ણ હોય, કે પછી જીસસ હોય, આ બધાએ જે છે મેળવ્યું ત્યારે એ જંગલમાં મેળવ્યું, પણ એ વેચવા માટે પાછું એને જે છે પ્રજાની વચ્ચે, સમાજની વચ્ચે આવવું પડે છે. કારણ કે આ તો ગમતાનો ગુલાલ કરવાની વાત છે. અને આજે થોડીક વાત કરવી છે પુસ્તકમાં. મારે હું ક્રમાનુસાર હું એને પુસ્તકના અલગ અલગ મુદ્દા હું લેતો જઈશ, પણ આજે મારે વાત કરવી છે માતા પિતાની લાસ્ટમાં જે વાત કરવી છે કૃષ્ણ રાસની. અને કૃષ્ણ રાસમાં હું અંતમાં નાડાપામાં જે મહાકૃષ્ણ રાસ યોજાયો એના હું ફોટોગ્રાફ અને તસવીર, વિડીયો પણ મૂકીશ. અને સાથે સાથે દિવાળીબેને સરસ મજાના જે છે એ ત્યારે કૃષ્ણ રાસમાં ગીતો ગાયા, ભજનો ગાયા, એની એક લાસ્ટમાં હું જે છે એ પ્રસ્તુતિ પણ મૂકીશ. પણ મિત્રો, હું તમને જણાવી દઉં કે મા બાપ વિશે ગોપાલ બાપાનું શું વિચારવું હતું. તો પ્રથમ જ વાક્ય જે છે એ સોસરું નીકળી જશે, હયાતી નહીં હોય ત્યારે નત મસ્તકે છબીને નમન કરીને શું કરશો. મા બાપની હયાતી નહીં હોય અને પછી એ માત્ર ફૂલ હાર ચડાવીને આપણે જે છે છબીને નતમસ્તક કરશું, પણ એ શું કામનું? કારણ કે હયાતીમાં તો તમે ક્યારે મા બાપને પૂછ્યું નથી. 68 તીરથ એમના ચરણોમાં, બીજા તીરથ ના ફરશો. ક્યાં વાત હે, અદ્ભુત વાત કરી છે બાપાએ કે 68 તીરથ એમના ચરણોમાં છે. કોના? તો કે મા બાપના ચરણોમાં. અને પછી બીજા તીરથ તમે ફરશો તો એનો મતલબ નથી. કારણ કે એ તીરથ જે છે, કારણ કે ગણેશ અને કાર્તિકેયની વાત તમે સાંભળી હશે. કાર્તિકેય મયુર ઉપર બેસી, મોર ઉપર બેસીને આખા પૃથ્વીની જે છે એણે ચક્કર લગાવ્યો, પણ ગણેશે તો માત્ર માતા પિતા શંકર અને પાર્વતીના જે છે એ કહી શકાય પ્રદક્ષિણા કરી અને પછી બેસી ગયા. અને શંકર પાર્વતીએ કહ્યું કે ભાઈ આમાં તો ગણેશ જે છે વિજય થશે. તો આવી જ વાત જે છે અહીંયા છે, સ્નેહની ભરથી આવીને ચાલી જશે, પછી કિનારે છીપલા વીણીને શું કરશો. ક્યાં વાત હે મિત્રો, મા બાપનું હાસ્ય, મા બાપની હાજરી, એની ઉપસ્થિતિ, એનું સ્મિત એ સ્નેહથી ભરેલો દરિયો છે. પણ એ પછી જ્યારે એ આપણી વચ્ચેથી નીકળી જાય એટલે ઓટ આવી જતા હોય છે. પછી કિનારે કોણ રહેશે? તો કે છીપલા હશે. કિનારે પછી પાણી નહીં હોય, દરિયો નહીં હોય, એની ઉપસ્થિતિ નહીં હોય. એટલે સ્નેહથી ભરતી આવીને ચાલી જશે. સ્નેહની ભરતી, આપણે કહીએ ને ઓટ અને ભરતી, તો સ્નેહની ભરતી આવીને ચાલી જશે, પછી કિનારે છીપલા વીણીને શું કરશો. મિત્રો, આવી બધી વાતો જે છે મારે કરવી છે. અને સમયાંતરે આ પુસ્તકમાંથી ઘણું બધું જે છે એ હું તમારી સમક્ષ શેર કરીશ. આપના પ્રતિભાવ જણાવશો કે આપ આ બાબતે શું કહેવા માગો છો. આગળ વાત કરી છે બાપાએ, આંગણામાં તુલસીએ
આંગણામાં તુલસી એ ભારતીય સંસ્કૃતિ છે અને મોઢામાં તુલસી. આજે ગુટકા, ઘણા બધા ગુટકાના નામ જે છે ને એ પાછા વિચિત્ર હોય. એમાં કેસરની વાત આવતી હોય, તુલસીની વાત આવતી હોય, પણ ખરેખર શું છે તમે હું જાણીએ છીએ. તો બાપાએ સરસ વાત કરી કે આંગણામાં તુલસી એ ભારતીય સંસ્કૃતિ છે અને મોઢામાં તુલસી ગુટકા એટલે કે એ સંસ્કૃતિની વિકૃતિ છે. પછી એણે એ પણ વાત કરી છે કે કોણ કહે છે સંગ તેવો રંગ, માનવે શિયાળ સાથે દોસ્તી નથી કરી તોય લૂચો બન્યો, વાઘ સાથે દોસ્તી નથી કરી તોય ક્રૂર બન્યો, કૂતરાને સાથે રાખે છે તોય વફાદાર ક્યાં. આ રોજિંદા જીવનમાંથી બાપાએ જે છે એને જે મળ્યું છે એ વેચ્યું છે આ પુસ્તકમાં, સફળતાની ચાવી આ પુસ્તકમાં. 1.5 કિલોની દૂધી 1.5 કલાક ઊંચકીને ઊભા રહેતા તારો હાથ દુખી જાય છે તો તને 9 મહિના માએ પેટમાં કેવી રીતે ઊંચક્યો હશે? આ વિચાર કર્યો છે તે? એટલે કે મા બાપ જ્યારે ધરતી પર પહેલો શ્વાસ લીધો ત્યારે તારા માતા પિતા તારી પાસે હતા. માતા પિતા છેલ્લો શ્વાસ લે છે ત્યારે તું એની પાસે છો, તું એની પાસે રહીશ, તું એની પાસે રહેજે. બાપાએ પ્રશ્નો પણ કર્યા છે અને સાથે સાથે એક ટકોર પણ કરી છે. જે દીકરાના જન્મ વખતે મા બાપે પેંડા વેચ્યા એ દીકરાએ મોટા થઈને મા બાપને વેચી નાખ્યા. વાહ રે કુદરત. અને તમે જોયું છે ને કે વિશાળ પરિવાર હોય એટલે એ અલગ અલગ રહેવા માંડે. એટલે એમ કે માને 15 દિવસ હું સાચવીશ અને પછીના 15 દિવસ જે છે તમે સાચવજો. બાપુજીને જે છે એ શરૂઆતમાં 10 દિવસ મારે અહીંયા મૂકી જાજો, પછીના 10 દિવસ તમે. એટલે મા બાપને આપણે વેચ્યા છે. તો આ એક ગજબ કહી શકાય કે આ વાત જે છે અહીંયા જોવા મળે છે. આપણે કેટલા સ્વાર્થી છીએ. બચપણમાં જે દીકરાને મા બાપે બોલતા શીખવાડ્યું એ દીકરો ઘડપણમાં મા બાપને ચૂપ રહેવાનું કહે છે. બચપણના 8 વર્ષ આંગળી પકડીને જે મા બાપ તેને સ્કૂલે લઈ ગયા તે મા બાપને ઘડપણના 8 વર્ષ આંગળી પકડીને મંદિર લઈ જજે. કબૂતરને જુવાર નાખનાર યુવાન જો ઘરડા મા બાપને સાચવે નહીં તો એ જુવારમાં કોઈ ભલીવાર નથી. ઘરની માને રડાવે અને મંદિરની માને ચૂંદડી ઓઢાડે એ વળી કેવી ભક્તિ? મંદિરની મા તારા ઉપર ખુશ નહીં થાય કદાચ જો આવું કરીશ તો એ ચોક્કસ નારાજ થશે. ઘરમાં ઘરડા મા બાપને સાચવે નહીં અને ઘરડા ઘરમાં એટલે કે વૃદ્ધાશ્રમમાં આશ્રમમાં ડોનેશન આપે, મંદિરમાં રૂપિયા લખાવે, તેને ધર્મપ્રેમી કહેવા એ ધર્મનું અપમાન છે. મા બાપને 2 જ વખત આંસુ આવે છે. આ અદ્ભુત છે મિત્રો. આ પંક્તિ જે છે ને લખી લેજો, સાચવી લેજો કે મા બાપને 2 જ વખત આંસુ આવે છે. જ્યારે દીકરી ઘર છોડે છે એટલે કે લગ્ન કરીને જાય છે અને બીજી વાર આંસુ આવે છે દીકરો તર છોડે છે ત્યારે. આ વૃદ્ધાશ્રમ આપણા માટે લાલબત્તી સમાન છે. પેટમાં 5 દીકરા જેને ભારે નહોતા પડતા એ 5 દીકરાને ઘરમાં પણ ભારે પડે છે. 5 દીકરા હોય પણ માને કોણ રાખશે? ડુંગરાવાળીને પૂજતા ઉંબરાવાળી ન ભૂલાય તેનો ખ્યાલ રાખજો. ડુંગરાવાળીને ભલે પૂજો પણ ઉંબરાવાળી એટલે કે આપણી જે મા છે એને ભૂલી જઈને તમે ભક્તિ કરશો તો ભક્તિ શું કામની? ધર્મ અને પરમાર્થના કાર્યમાં સહકાર આપજો. હવનમાં હાડકાં ફેંકી પાપના ભાગીદાર ના બનશો. ઈશ્વર સજા કરે છે તો માતા પિતા સાંત્વન આપી સહાયરૂપ બને છે, પરંતુ જે દીકરો મા બાપને ઘરડા ઘરની સજા કરે છે તેને ઈશ્વર માફ નથી કરતો. જે દિવસ મા બાપ તારા આચરણથી દુઃખી થઈ રડે છે ત્યારે તમે કરેલા કર્મ દાન પુણ્ય એના આંસુમાં વહી જાય છે. આ જગતની ઉત્પત્તિ પરમાત્મા દરેક જીવની સંભાળ લેવામાં અસમર્થ બન્યો ત્યારે તેની માની રચના કરી છે. ક્યાં વાત હે. પુણ્ય દાન ગુપ્ત રાખવું, પાપ જાહેર કરવું. મા બાપને સોને ન મઢાય તો ચાલે પણ તેની આંતરડી ન દુભાય તે જોજો. રણના કણને ગણી શકાય, સમુદ્રના બિંદુને પણ ગણી શકાય, આકાશના તારલાને પણ ગણી શકાય, પણ માના ઉપકારને ખુદ ભગવાન પણ ગણવા અસમર્થ છે. પત્ની પસંદગીથી મળી છે, મા બાપ ઈશ્વરની ભેટ છે. પુણ્યથી મળે છે, પસંદગીની ચીજ માટે ઈશ્વરની ચીજને ઠુકરાવશો નહીં. મિત્રો આ વાત કરી છે એમણે. પછી સાથે સાથે એક રચના એક ખૂબ સારી છે કે પૈસાનું ગ્રુપ તપાસ્યું છે. આપણે લોહી લેવા જઈએ ત્યારે ગ્રુપ તપાસીએ, એ ગ્રુપ છે કે બી છે. બીજું લોહી ચડે તો આપણે નુકસાન કરે, પણ આપણે જે પૈસો આવે છે એનું ગ્રુપ ક્યારે ચકાસ્યું છે એની વાત ક્યારેક નેક્સ્ટ ટાઈમ કરીશ. ખૂબ સરસ એક રચના છે પૈસા વિશેની. પણ અત્યારે મારે વિરામ લેવો છે અને વિરામ લેતા લેતા હું વાત કરીશ કૃષ્ણ રાસની. તો એક સરસ મજાની રાસની રચના જે છે બાપાએ કરી છે. તો કૃષ્ણની રાસ સાથે સાથે નાડાપામાં જે મહારાસ થયો હતો અને એમાં દિવાળીબેન આહિરે
રણછોડભાઈ આહિરે અને ગોકુળભાઈ આહિરે ખૂબ સારી જહેમત અને ગ્રામજનોએ ખૂબ મહેનત કરી હતી. રાતના હું પણ ત્યાં એ સાક્ષી બન્યો હતો. કડકડતી ઠંડી પણ એ કૃષ્ણ રાસ જોઈને આપણે ભૂલી જઈએ કે મને ટાઢ લાગે છે, પણ એ માહોલ બન્યો હતો જાણે 5000 વર્ષ જૂની એ કૃષ્ણની જે રાસલીલા જે આપણે જોતા હોઈએ એ કહી શકાય કે 5000 વર્ષ જૂનું ગોકુળિયું ગામ જે છે નાડાપા બન્યું હતું. તો એ રાસના વિઝ્યુઅલ પણ હું લઈશ, પણ એ પહેલાં રચના તો સાથે સાથે વિઝ્યુઅલ પણ બાજુમાં આપણે તમે જોઈ શકો છો કે નાડાપામાં અદ્ભુત રાસ થયો હતો. ગોપાલ બાપાએ સરસ જે છે રચના કરી છે કૃષ્ણના રાસ વિશેની. સુખડાની સહી કહું સજની, વાત કહું તમને વ્રજની. સુખડાની સહી કહું સજની, વાત કહું તમને વ્રજની. વાલો મારે ગોકળ આવે, વાલો મારે ગોકળ આવે, આહીરોને મન ઉમંગ છે ભારી. વાલો મારે ગોકળ આવે આવારી, આહીરોને મન ઉમંગ છે ભારી. ગોકળની રે વાલે ઘેનું રે ચારી, વનરા વનમાં રાસ રચ્યો ભારી. ધાબરીતા ઓઢી વાલે ઉદની, મોરલી વગાડી છે વાલે પ્રેમની. મોરલીની મધુર તારે, મોરલીની મધુર તારે છે ભારી. વાહ! મોરલીની મધુર તારે છે ભારી, મોહી છે સર્વે વ્રજની નારી. વાલે મારે મન લીધા રે હેરી, ગોપી થઈ છે સર્વે ગેલી. જશોદાને વાલા લાગે છે તનથી, જશોદાને વાલા લાગે છે તનથી, ગોપાલ ગાય સાચા મનથી. એટલે ગોપાલ બાપાએ પોતાની જે છે રચનામાં અંતિમમાં પોતાનું નામ પણ અહીંયા જે છે રજૂ કર્યું છે. જશોદાને વાલા લાગે તનથી, ગોપાલ ગાય સાચા મનથી. મિત્રો, અહીંયા કૃષ્ણ રાસ સંબંધિત એક રચના બીજી પણ આવી છે, જેનું ભજન જે છે રાસ રમતો રાધા વલ્લભ. લેખક જે છે એ કોઈક અનામિક ભક્ત હશે, કારણ કે બાપાની રચના રજૂ કરી ત્યારે મને થોડીક એની પંક્તિ પણ હું રજૂ કરું કે રાસ રમતો રાધા વલ્લભ, માધવ માણે મોહન મુરલી. વૃંદાવન વિશાળ રાસધામ છે, રાસ રમે શ્યામ સુહામી. વાંસળીનો મીઠો સાદ આવે, ગોપીગણ રાસમાં ભાવે. રાધા રાની રાસ વિહારે, નયન મદન મોહક જુહામે. ચંદ્રમાંથી ચમકે મોર મુગટ, પીઠ પર પીળો પડકાર. ઘૂઘરા ઘૂમે પગ પાયલિયા, નાચે નંદલાલ અવિરત પાર. નાચે નંદલાલ અવિરત પાર. તો મિત્રો, આવી બધી ઘણી બધી રચનાઓ કરશે, પણ આ પુસ્તકમાં મને ઘણું બધું જાણવા મળ્યું છે. એના માટે હું રણછોડભાઈનો આભારી છું અને એના અલગ અલગ પ્રસંગો હું સમયાંતરે મૂકતો રહીશ. તો બસ અત્યારે આટલું જ. આપ આ બાબતે આપના પ્રતિભાવ ચોક્કસ જણાવશો. અને મને તો આ ગમ્યું છે પુસ્તક, પણ આવા પુસ્તકો આપણા ઘરમાં હોવા જરૂરી છે. અને ગુણવંત સાહેબે કહ્યું છે કે જે ઘરમાં સારા પુસ્તકો ન હોય ત્યાં દીકરી લેવી નહીં અને દીકરી દેવી નહીં. ફરી એકવાર સૌનો આભાર, ધન્યવાદ. હું જામ જયમલસિંહ જાડેજા, મા આશાપુરા ન્યૂઝ, મા ન્યૂઝ, કચ્છ, ગુજરાત.